નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે વલસાડ જિલ્લાના વાપીમાં પહોંચી હતી। બાળક ચોરીના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની ટીમ વાપીના વૈશાલી 4 રસ્તા પહોંચી હતી। બ્રિજ નીચે ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતી આ મહિલાની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। બાળકોની તસ્કરી કરતી ગેંગના મામલે સમગ્ર દેશમાં તપાસ કરતી મુંબઈ પોલીસને વિશાખાપટ્ટનમથી એક બાળકી મળી આવી હતી। આ બાળકીના તાર વાપી સુધી જોડાયેલા હોવાનું પ્રાથમિક રીતે બહાર આવી રહ્યું છે। મુંબઈ પોલીસે વાપીમાંથી ધરપકડ કરાયેલા મહિલાએ પોતાનું બાળકી વેચી હોવાનું હાલે રટન કરી રહી છે। આ સંબંધ મહિલા પાસે 6 બાળકો મળી આવ્યા છે। જો કે મુંબઈ પોલીસ આ મામલે બાળકી અને તેની માતાનું DNA ટેસ્ટ કરવામાં આવશે। મુંબઈ પોલીસને એ પણ શક છે કે આ મહિલાએ કોઈ અન્ય માતાનું બાળક ચોરીને વેચી માર્યું છે। જો કે મહિલાની સઘન પૂછપરછ બાદ આ મામલો બહાર આવશે। હાલ તો વાપી GIDC પોલીસ સ્ટેશનની મદદથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ નિધિમે આ મહિલાની ધરપકડ કરી મુંબઈ રવાના થઈ ગઈ છે।